जय माता जी, राम राम सीताराम। तो यहाँ हमारे सिसोदिया है, काम नाम है भैया तारू? तारू नाम का हमारा आकाश राणा भाई है इवर ना यहाँ मोराणे है। तो जे यहाँ बरदू रख्या એને કાંકરેજ છે એમ બે અવસ્થા મોટા છે હતા કેવડા કેવડા 18 ધરુના છે એમ તો ભાઈ એને 18 ધરુના છે। તો અહીંયા બાજુમાં જ અહીંથી મોરાણા ગામે અહીંયા ડેલો હોય એ અમારા સિસોદિયા જ અમારું કટમ થાય। તો અહીંયા હે જો બરધું રખાય એમ। કેટલા વીઘા જમીન હે હતા? 15 વીઘા જમીન છે જો અમારે અહીંયા હાથ આવ્યો ને 15 વીઘા ને આ એક અમારે છે ને ઘોડાવાળો અહીંયા ઘોડા ને ગાયું ને બહુ શોખીન એ ને ઘોડા ના બાપ લઈ નથી દેતો એનો બાપ હે ને ઓસ્ટ્રેલિયા જાય ને એટલે આપણે વિધિ કરીએ કા પછી લેવી ને પછી ઘોડી લેવી ને પછી એને પછી ઘોડી લેવી। પણ જો અહીંયા ગાય રાખી એના કે ગાય અહીંયા રાખી અને આ ઘરની જ છે વાસડી। આનું નામ કામ હે હતા સેતુ એના નામ હે સેતુ જોઈ લે। અમારે અહીંયા દેશી નસલ આવે ને ગીર એ રાખી જો વાસળી પર બહુ હાઈ ક્લાસ છે એ ને વાસળી છે અહીંયા ડેલો હોય પછી જો અહીંયા એક વાસળી છે હા હા જો આ તા ગમે એમ કરે એવાર ને કે ગમે એમ કરે જો હાલે નહીં એમ અમારે દીકરીઓથી હરો હોય દીકરાઓથી એવાર ને આ દીકરીઓ ને દીકરાઓથી હરો હોય જો એને ગમે એમ કરે આ તા એવાર ને કે કાંઈ ન બોલે એવાર ને કે કાંઈ ન બોલે। કેટલા વર્ષ નહીં હતા? 1.5 વર્ષ। 1.5 વર્ષ હું ખબર આવું બસ મોટી મોટી કીપાયા ખબર આવે બાકી તો ખડ ને એવું બધું ખડ ને મગોટું ને કઈ મોટા ખેડૂત નથી ઘણા બધા રાખ્યા। જો એક અહીંયા ગાય છે આ એની માં છે ને આ જો અમારે અહીં દેશી નસલ આવે આના બધું છે ને આના દીકરા 25 વર્ષ હાલે એના આ ગાય 20 વર્ષ વ્યાય ને આના દીકરા 25 વર્ષ હાલે 30 વર્ષ સુધી જોવે એને કે આ જીવે અને હાલે એવા। પેલા અમારે વધારે આ ને કાંકરેજ જ રાખતા ગીર ઓછિયું રાખતા ગીર હાલે નહીં પછી આ વાસળી જો એની પાછી આ ગાભણી હે ને આ પાછી જો ગાભણી હા જો અમારે કાઠિયાવાડી ઘોડા કેમ હે લોખંડી ગાયું એવી અમારે લોખંડી આવે એ વાર ને કે દૂધી આપે અને બળદું આપતા પેલા આ જ જાજી રાખતા રાજા સાહેબ આજ રાખતા ને વાસડો આવે તો કે આનો લેવો થાય વાસડા હાટું જ ગાયું રાખતા। હવે દૂધ હાટું ધરમ હાટું પછી જો અહીંયા માણા મારવાની રાખી એને કા ભેહું છે કેટલી હતા? 2 ભેહું એને 2 ભેહું હે એક અહીંયા બેઠી ઓલી આ તો આપણે દેશી લાગે આ દેશી ઓલી જાફરાબાદી જો ઓલી હે ને જાફરાબાદી એમાં આપણે બહુ ભેહુંમાં આપણે ટપો નથી પડતો। કેવડી છે એને 4 ફરી ગઈ એને ફરી ગઈ પછી ઓલી જો એક નાની બાંધી આ હે ને સિટી વાળા હાટું રાખી ડેરીએ દે ને એને ડેરીએ દે એક આકોર રાખી ગાયનું જ ખાવાનું જો એમ ગાયનું જ ખાવાનું પછી અહીંયા ઠેસર પીડ્યું આમ 4 વ્હીલ છે જો આમાં ડારિયું પણ હે ગાયનું બાંધવાનું। આ બાજુ આમ જમીન છે એ વાર ને આ બાજુ આમ જમીન છે જો એને માંડવી ને એ બધું અહીંયા મકાન છે એને અહીંયા મકાન હે એને અહીંયા રહીએ ને આ રાણાભાઈ અમારે જાય ને અમારે રણજીત ને ધવલ ને જાય તો ઓસ્ટ્રેલિયા જાય તો જાય ને તો પછી કામ ભાઈ નામ આકાશ ને અમે ઘોડી લઈ આવું પછી અમારું હાલી છે ડીંડક ને આ કદાચ નથી લઈ દેતા કા રાણો લઈ નથી દેતો કે રાણો હે ને લઈ નથી દેતો જો અહીં પછી ટ્રેક્ટર હે રેકડો એમ તો રાખ્યો જો તમને બતાવીએ એને ત્યાં રેકડો હે જો અમારે અહીંયા રેકડો પહેલાં તો આવું ગાડું રાખતા આ ગાડામાંથી બનાવેલી એ ક્યાં હતા? રેકડો જ એને કે આ રેકડો ને પહેલાં તો ગાડા જ રાખતા આપણે નથી લઈએ એવું એ અહીંયા ટ્રેક્ટર પડ્યું એ ટ્રેક્ટર હે ટેલર હે અને આ બધું કેટલા પહેલેથી જ રાખો ને પહેલેથી જ કે માંડવીમાં કેવો ફાયદો થાય કેમ કેમ આમ પટાતરો જ પડે રહી બરધું હતી વાવવાની બરધું ટ્રેક્ટરની ઓયણી રાખી કે રાખી ઓયણી રાખી જ ને ટ્રેક્ટરની ઓયણી જ ને બળદું થી જ વાવવાનું સુમામાં બરધું ખેતરમાં કોઈ દી ટ્રેક્ટર ને ખેતરમાં જવાનું નહીં મેવરે ઉનારે ઉપાડવા માંડવી ઉપાડવા જાય બાકી બરધી કેટલા મણ સુધી થાય માંડવી?
માંડવી 41 મણ લગે ખેંચે. 41 સુધી થયેલ. જો ભાઈ આમ ભરતું હોય ને તો થાય, નકર ના થાય. એને 41 મણ તો ટ્રેક્ટર રાખવા કામ વાંધો આવે, નહીં, ટ્રેક્ટર જમીનના બેક્ટેરિયા પૂરા કરી દે. આવ ખેતરી બગાડે, બગાડે જ ને. એને ખેતરી બગાડે. તો જો ભાઈ આમ પહેલાના ડોહા હતા ને એ એટલે તો આમ માંદા ન પડતા. હાથી હાકો ને હાંડલે રાણો હાકતો નહીં હોય, હાકે એને જોતા દેતા નતા આવડતું. જોઈ લ્યો. તમે કેટલા વર્ષ થયા હતા? મને હિંતે આ તા ને 70 વર્ષ છે. રાણા અહીં બેઠો, રાણા ઉભો થતો આપણે 85 વર્ષનો લાગે. આ દીકરો એને આ 85 વર્ષ લાગે. કેટલા કિલા છે રાણા વજન? 100 કિલા વજન છે. આ કેટલા કિલા છે મારે? હા હિંતે 70. નામ બે ફેરા વયા જતા હોય તો બાપ દીકરો કોઈ ન કે હાલવામાં ન પૂગે, કામમાં ન પૂગે. હાલવામાં ન પૂગે ને કામમાં ન પૂગે ને બે ફેરા વયા જતા હોય તો કદાચ એમ કહેવાય કે 10 વર્ષ પછી તો કે તમે રાણાના દીકરા છે. એવું લાગે. જો આ નથી હાથી હાકતો, કામ નથી કરતો, એમ અટાણા છોકરા. આ કે જો આ પછી ઘોડા જેવો રહે, પીસોરા જેવો. ઓલો હે ને ડાયાબિટીસ ને એમાં ઓલું ખાવું ખાધા રાખ્યા ને કાંઈ નથી કર્યું ને. 100 કિલા વજન. આકાશ બલોનિયા હા હમાર બધું કરે. બધું કરે. જો આતાના દીકરાનો દીકરો કામ કરે, દીકરો નથી કરતો. હે કાઢે. જો તો બેન કહે કે અહીંથી કાઢો કરીએ કે એને કાઢો કરે અહીંયાથી ને કે કાઢીએ ઓસ્ટ્રેલિયા. જો પછી આમ ભણ્યો કેટલું રાણ 10 ચોપડી ભણ્યો ને માથે જ કામ નથી કરવું. કોણ રાખે? કોઈ ન રાખે. એને કોઈ ન રાખે. એવારના કે એવું છે ભાઈ. જો આમ ખેડૂતની તો મોજ આવી હોય. જો અહીંયા હે એવારના કાંઈ છે આ બધું મકાન છે ને. અમારે રાણાભાઈ જાય તો આમ તો નારિયેરિયું હે. ઓલી બાજુ અમે તમને જો માંડવીને દેખાડીએ ને કામ એવું નથી. કેટલા બધા છે ને 8-10 10-12 હે. અહીંયા પાણી પણ ઘણું આવે ને પાછું. પાણી પણ અહીં લગડ આવે કે આમાં છે પાણી આવી જાય. જો દેશી કૂતરો રાખ્યો. જો હમણાં બાજતો તો બીજા કૂતરા આવ્યા ને ત્યાં ગામ બાજુમાં. હે કામ નામ છે આનું? હર્દિક ગોરિયો નામ રાખ્યું. જોઈ લ્યો. હમણાં રમાસટી બોલાવીને આવ્યો, બાંધીને આવ્યો ને બાંધીને આવ્યો. પછી અહીંયા માંડવી કાઢવાનું રાખ્યું. ત્યાં ગાયું બાંધવાનું 4 વ્હીલ છે. જો ત્યાં બાથરૂમ હે. અને આ બાજુ જો ગાયું હાટું ખડ રાખ્યું. જો આમાં પાણી ભરાણા. એને પાણી ભરાણા એને પાણી ભરાણા આમ. તો આ બાજુ ગાયું હાટું ખડ છે, કેરા હે, ભીંડા હે. જો આમ રાખ્યા. એને કાંઈ દેશી ભીંડા છે આમાં. જો આ ભીંડાની શાક ખાવ ને એટલે તમને બીજા ભીંડાઓને ભાવે નહીં. ત્યાં કારેલી છે, એને કાંઈ કારેલી છે. જો એટલે તમે રૂપિયાવાળા આવીને હોટલમાં ખાવા દો, અમે અહીંયા બનાવીને ખાઈએ. આ કારેલા ને કટોલા નટાણા હે ને ભીંડા સુમાહું હોય ને એ જોરદાર થાય. નામ છે. જો અમારે બધા આમ વાડીમાં જ રહીએ ને. અહીં મકાન અહીંયા છે ને સામી સાઈડમાં રોડને ઓલે કાંઠે ગામ છે ને. રોડને ઓલે કાંઠે સામું જ ગામ છે. અમારા ગામમાં કોઈ ન રહીએ, ખાલી રોડ આડો હોય પણ તોય મકાનિયા વાડીએ બનાવ્યો. એને મકાનિયા વાડીએ બનાવ્યો. જો અને આમાં પાણી છે તો અહીં પૂગી માલિકો આમ બધી ફરિયામાં બધી. સમજો અહીં બાજુમાં અમારે વર્તુ નદી છે ને તો બાજુમાં પાણી આવી ગયું. તો ને બાજુમાં એવું હે. જો આમ અમારી પેઢીઓમાં એક તો આમ સિસોદિયામાં આમ થતા જ આવીએ. રાણાભાઈ કલ્યાણ ન કર્યા ને એટલે અહીંયાથી કાઢે આખું ઘર. આ છોકરાને કોઈ નહીં કહે, કારણ કે આને ઘોડાને ગાયું રાખવા એટલે આને કોઈ નહીં કહે. ખેતી કરવી ને કાઢ. જો ખેતી કરવી, ગાયું ને ઘોડા એ જ રાખવા ને. અંદર બાપ જાય એટલે આપણે ઘોડી લેવી કે ઘોડો બે લેવા. આ જાય તો વાટ જોઈને બેઠા. આ જાય ને બાપો તો થાય અમારે. આને જે અમારે જાય ને માટીઓ એના ભેરો જાય રાણાભાઈ અમે પછી ઘોડીને કંઈક કરીએ ને પછી ત્યાંથી લઈ જાય વાડીએ. ત્યાં વંડી લગાવી. જો આમ ઘરમાં ગીરું હતું કે નતું ગીરું? ઘરમાં ખાલી ઈંચેક રહી ગયું હતું બાકી. જો એક માટી હજી વાં બેઠો પણ ઈ બહુ ઘોડાને ગાયું વાળો નથી. મોટો હોય ને ઈ ભણ્યો આમ ધ્યાન દે એટલે એ વાર ના કે ઈ ક્યાંક નોકરી કરી એટલે નોકરી કરે એને મજૂર કહેવાય. આ માલિક બનીએ. આ મોટો થયો એટલે 100%. એને આ માલિક બનીએ. ઓલો જ નોકરી કરીએ. કારણ કે ભણ્યા એ નોકર થાય ને કામ કરે એ માલિક થાય. આવું હે ભાઈ. જો આમ ભેહું ગાયું રાખો તો ભગવાન દે, બાકી કાંઈ ન દે. નારિયેર હે. જો આમ નારિયેર મન થાય પી લે. ને ગામ હે મોરાણા. કા મોરાણા? એને ગામ મોરાણા ને તાલુકો જિલ્લો પોરબંદર ને રાણાભાઈ નામ છે. અમારે કામ ફોન આવે તો વાત કરી લઈએ. જય માતાજી. બીજું શું.